દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન 2 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના છે સાબરકાંઠાની કે જ્યાં બંને યુવાનો ડૂબતા અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો. વાણકબારા દરિયામાં બોટ જળ સમાધિ લેતી જોવા મળી. તમામ ખલાસીઓ અને ટંડેલનો આબાદ બચાવ થયો છે. નાગવા કિનારે બોટના ફૂરચા જોવા મળ્યા છે તો માછીમારોને લાખોનું નુકસાન. 2 મહિનાના ચોમાસા છતાં અપૂરતો વરસાદ જોવા મળ્યો છે. અબડાસામાં અછત જેવી સ્થિતિ. પીવાના પાણી અને ઘાસચારાની તંગી બાદ ભાજપના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાએ સીએમને લખ્યો પત્ર. રાજકોટમાં નંબર પ્લેટના વગરના જે વાહનો છે તે મામલે ડીસીપી ટ્રાફિકનો કડક સંદેશ. નેતા કોર્પોરેટર સહિત સૌ માટે નિયમ એક સરખા. નંબર પ્લેટ વગરના વાહનો સામે દંડ અને ડિટેનની કાર્યવાહી થશે. તો સુરતમાં દાણચોરીની ઘડિયાળ વેચાણકર્તાનું સામે કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી. બેંગલુરુ કસ્ટમ વિભાગે સિંગણપુરમાં 10થી વધુ સ્થળે દરોડા પાડ્યા. 1.09 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.